ફતેપુરા લાઈવમાં આપ તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે। હું છું આપની સાથે રિપોર્ટર યાસીન ભાભોર। આજના મહત્વના સમાચારની વાત કરીએ તો ફતેપુરા નગરના જૂના બસ સ્ટેશન વિસ્તાર અને નવા બસ સ્ટેશન વિસ્તારમાં મોડી રાત સુધી ખુલ્લી રહેતી દુકાનો, રાત્રિના સમયે બેફામ બાઇક હંકારતા લબરમુછિયાઓ અને ખૂણે ખાચરે ટોળે વળીને બેસી રહેતા નાગરિકો સામે ફતેપુરા પોલીસ અંકુશ લાવે તે ખૂબ જ જરૂરી। સમાચારની શરૂઆત કરતા પહેલાં સ્પષ્ટતા કરવામાં આવે છે કે અહીં ફૂટેજમાં દર્શાવવામાં આવેલા વિડીયો એ માત્ર વિસ્તારની ઓળખ માટે છે। કોઈપણ દુકાનદારે કે નાગરિકે પોતાને બંધ બેસતી પાઘડી પહેરવી નહીં। હવે સમાચારની વાત કરીએ તો ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે જૂના બસ સ્ટેશન વિસ્તારમાં અને નવા બસ સ્ટેશન વિસ્તારમાં મોડી રાત સુધી દુકાનો ખુલ્લી રહે છે અને મોડી રાત સુધી કેટલાક લબરમુછિયા યુવાનો બેફામ બાઇકો હંકારે છે અને ફતેપુરા નગરના જૂના બસ સ્ટેશન વિસ્તાર અને નવા બસ સ્ટેશન વિસ્તારમાં ખૂણે ખાચરે મોડી રાત સુધી કેટલાય નાગરિકો ટોળે વળીને બેસી રહે છે। આ તમામ બાબતો ઉપર ફતેપુરા પોલીસ દ્વારા અંકુશ લાવવામાં આવે તે ખૂબ જ જરૂરી છે। ત્યારે હવે ટૂંક સમયમાં ચોમાસું શરૂ થવાનું છે, ત્યારે ચોમાસા દરમિયાન રાત્રિના સમયે અવારનવાર લાઇટો જતી રહે છે અને આવા સમયે કેટલાય તસ્કરો પોતાનો કસબ અજમાવી જતા હોય છે। ત્યારે આવી તસ્કરી, ચોરીઓ અને અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા માટે તેમજ આગામી ચૂંટણીની આચારસંહિતાને ધ્યાને રાખીને ફતેપુરા પોલીસે આ બાબતે યોગ્ય પગલાં લેવા તે ઈચ્છનીય બાબત છે। જો ગામના જ નાગરિકો મોડી રાત સુધી નગરના વિવિધ વિસ્તારોમાં ખૂણે ખાચરે ટોળે વળીને બેસી રહેતા હોય તો એવા સમયે ફતેપુરા નગરમાં કોઈ કોગ્નિઝેબલ ગુનો કરવાના ઈરાદે લપાતો છુપાતો શંકાસ્પદ ઈસમ પણ જણાય આવતો હોય તો તેને ઓળખવામાં પોલીસ માટે પણ મુશ્કેલ બની જાય છે। ત્યારે આ સમગ્ર બાબતોને ધ્યાને રાખીને ફતેપુરા નગરના જૂના બસ સ્ટેશન વિસ્તાર અને નવા બસ સ્ટેશન વિસ્તારમાં મોડી રાત સુધી ચાલતી દુકાનો તેમજ મોડી રાત સુધી બેફામ બાઇક હંકારતા લબરમુછિયા યુવાનો અને ફતેપુરા નગરના ખૂણે ખાચરે ટોળે વળીને બેસી રહેતા નાગરિકો સામે ફતેપુરા પોલીસ અંકુશ લાવે તે ખૂબ જ જરૂરી છે। રાત્રિના 11 વાગ્યા સુધીમાં ફતેપુરા નગરના જૂના બસ સ્ટેશન વિસ્તાર અને નવા બસ સ્ટેશન વિસ્તારની દુકાનો બંધ કરાવવામાં આવે અને મોડી રાત સુધી ટોળે વળીને બેસી રહેતા નાગરિકો તેમજ બેફામ બાઇક હંકારતા લબરમુછિયા યુવાનો સામે ફતેપુરા પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે। અહીં ઉલ્લેખનીય બાબત છે કે વખતો વખત ફતેપુરા નગરમાં રાત્રે 11 વાગે દુકાનો બંધ કરાવવા માટે પોલીસ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવે છે, પરંતુ કેટલાક દુકાનદારો પોતાની દુકાન બંધ કરીને દુકાનની બાજુમાંથી નાની શટલમાંથી ચોરી છુપી વેપાર કરીને ફતેપુરા નગરની શાંતિ અને સલામતીને જોખમમાં મૂકતા હોય તેવું પણ કેટલાય વખત જણાઈ આવ્યું છે। ત્યારે ફતેપુરા પોલીસ દ્વારા આ સમગ્ર બાબતે ગંભીરતાથી નોંધ લેવામાં આવે અને ફતેપુરા નગરના જૂના અને નવા બસ સ્ટેશન વિસ્તારમાં મોડી રાત સુધી ખુલ્લી રહેતી દુકાનો, ફતેપુરા નગરમાં મોડી રાત સુધી બેફામ બાઇક હંકારતા લબરમુછિયાઓ અને ફતેપુરા નગરના જૂના અને નવા બસ સ્ટેશન વિસ્તારમાં ખૂણે અને ખાચરે ટોળે વળીને બેસી રહેતા નાગરિકો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને અંકુશ લાવવામાં આવે તે ખૂબ જ જરૂરી છે।